વાતિક દાંતી સિરીઝમાં અને આપણી સાથે છે ડોક્ટર કૃષ્ણા ડાકા, જેઓ MDS ઇન પેરિયોડોન્ટિસ્ટ એન્ડ ઓરલ ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ છે. તો મેમ, વાતિક દાંતી સિરીઝમાં તમારું પણ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ ડોક્ટર જ્ઞાનેશ્વરી. ફ્રેન્ડ્સ, તમે બધા જેમ જાણો છો કે ગઈકાલે જ ક્રિસમસ ગઈ, સો મેરી ક્રિસમસ ટુ ઓલ. મેરી ક્રિસમસ ટુ ઓલ અવર વ્યુઅર્સ. આપણને ખ્યાલ છે જેમ કે ક્રિસમસમાં સેન્ટા ક્લોઝ આપણને બધાને ખૂબ સરસ ગિફ્ટ્સ આપે છે, યા તો આપણે કોઈના સેન્ટા ક્લોઝ બની જતા હોઈએ છીએ, આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં બધાને ગિફ્ટ્સ આપતા હોઈએ છીએ. તો આજનો વાતિક દાંતી સિરીઝનો જે ટોપિક છે તે થોડો આ રિલેટેડ જ છે કે શું ગિફ્ટ આપી શકે કોઈ પણ માતા તેના બાળકને, એટલે કે પ્રેગ્નન્સીમાં અને ઓરલ હાઇજીન. પ્રેગ્નન્સી અને ઓરલ હાઇજીન બંને એક સાથે કઈ રીતે સંકળાયેલા છે તેના વિશે આજે ડોક્ટર કૃષ્ણ આપણને માહિતી આપવાના છે કે જ્યારે કોઈ પણ માતા પ્રેગ્નન્ટ છે તો તેના ઓરલ હાઇજીનની કેર તેને કઈ રીતે વધારે સારી રીતે કરવી જોઈએ અને તેનું મહત્વ શું છે અને કઈ રીતે કરી શકાય તેના વિશે આજે આપણને માહિતી આપવાના છે. સો સ્ટાર્ટ કરીએ આજનું આપણું જે લાઈવ સેશન છે તે. અને તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અત્યારે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ડોક્ટર કૃષ્ણા લાસ્ટમાં આપણને શ્યોર આન્સર કરશે. ડેફિનેટલી. જેવી રીતે ડોક્ટર જ્ઞાનેશ્વરીએ કહ્યું એવી રીતે બાળકના સારા સ્વાસ્થ્ય માટે માતાનો રોલ ખૂબ જ મહત્વનો હોય છે. અને આજે આપણે એ જોશું કે માતાનું ઓરલ હાઇજીન બાળકની હેલ્થ સાથે કેવી રીતે સંકળાયેલું છે. સૌપ્રથમ જોવા જઈએ તો એવા કારણો છે કે માતા એનું ધ્યાન રાખવું જોઈએ પોતાના ઓરલ હાઇજીનનું પ્રેગ્નન્સી દરમિયાન. તો પ્રેગ્નન્સી દરમિયાન શું થતું હોય છે કે હોર્મોનના જે લેવલ હોય એ ફ્લુક્ચ્યુએટ થતા હોય છે, એટલે કે અપ એન્ડ ડાઉન થતા હોય છે. તો એની અસર મોઢામાં રહેલા બેક્ટેરિયા ઉપર થતી હોય છે. કે બેક્ટેરિયાનું પ્રમાણ અને એનું જે લેવલ કહી શકી અને પ્રકાર, એટલે કે બેક્ટેરિયાનું ટાઈપ, એ પણ બદલાતા રહેતા હોય છે. તો આની આડઅસર છે એના પેઢા ઉપર થતી હોય છે. તો એવું જોવા મળતું હોય છે જનરલી કે 50 to 60% ઓફ ફિમેલમાં બ્લીડિંગ ગમ્સ, એટલે કે પેઢામાંથી લોહી નીકળતું હોય, પેઢા ફૂલી જતા હોય અને મોઢામાંથી ખરાબ સ્મેલ આવતી હોય અને આગળ જતા એમને પાયોરિયા થવાની પણ શક્યતા રહેલી હોય છે. 50 to 60% લેડીઝમાં ચેન્જ જોવા મળે ડ્યુરિંગ પ્રેગ્નન્સી, કે બ્લીડિંગ ગમ્સ, જેમ મેં કીધું કે પેઢામાંથી લોહી નીકળે બ્રશ કરતી વખતે, અને ઇન એડવાન્સ કેસીસ પાયોરિયા પણ થઈ શકે છે અને 50 to 60% કેસીસમાં. તો આ જે સિચ્યુએશન તમે કહી પાયોરિયા જે છે તો તે આવનારું જે બાળક છે તેને કઈ રીતે અસર કરી શકે? ડેફિનેટલી. જો માતાને પાયોરિયા હોય તો આવનારા બાળકના જેવી શક્યતાઓ જે વધી જાય છે એ હું તમને જણાવવા માંગીશ. તો એમાં તો 18% ઓફ રેશિયો અત્યાર સુધીમાં સર્વેમાં જોવા મળ્યો છે કે જો એના માતાને પાયોરિયા હોય તો બાળકનો બર્થ છે એ પ્રીમેચ્યોર, એટલે કે અધૂરા માસે બાળકની જન્મવાની શક્યતાઓ રહેલી છે. આ ઉપરાંત લો બર્થ વેટ બેબી, એટલે કે બાળકનું વજન છે એ ઓછું થઈ જાય જન્મ સમયે. આનું ડાયરેક્ટ કનેક્શન આપણે કહી શકીએ કે એના માતાના મોઢામાં પાયોરિયા હશે. ઓકે, એટલે મેમે જેમ આપણને કહ્યું કે બાળકનું સમય કરતા પહેલા ડિલિવરી થઈ જાય છે અને જન્મતાની સાથે તેનો વેઇટ પણ ઓછો હોય છે નોર્મલ બાળકો કરતા, જો તેની માતાને પાયોરિયા હોય તો. પણ આવી સિચ્યુએશન્સ આપણે અવોઇડ કરવી છે તો માતાએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કેવું ધ્યાન રાખવું જોઈએ, તેમના ઓરલ હાઇજીનની કેર કઈ રીતે કરવી જોઈએ તેના વિશે મેમ અમને જણાવો. ડેફિનેટલી. પ્રેગ્નન્સી દરમિયાન શું થતું હોય કે ફૂડ ઇન્ટેક છે એ ડબલ થઈ જતું હોય. જનરલી આપણે 2 થી 3 વાર ખાવાનું લેતા હોય તો પ્રેગ્નન્સી દરમિયાનમાં એ 7 થી 8 વખત થઈ જતું હોય અને 2-2 કલાકના અંતરે વારે ખાવાની ટેવ આપણને જોવા મળતી હોય એ દરમિયાન. અને આ ઉપરાંત આપણે ત્યાં ચીકણા અને ગળ્યા પદાર્થ વધુ પોષણ મળે બાળકને એના માટે વારંવાર કન્ઝપ્ટ થતા હોય છે. તો ચીકણા અને ગળ્યા પદાર્થમાં શું થતું હોય કે દાંતની સપાટી ઉપર ચોટીને રહેતા હોય, ત્યાંથી નીકળતા ના હોય, એટલે ઇન જનરલ એ વધુ ટાઈમ ત્યાં રહે એટલે એમાં દાંતનો સડો થવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ આને અવોઇડ કરવા માટે તમે શું કરી શકો, તો જ્યારે તમે ચીકણા અને ગળ્યા પદાર્થ લો છો તો ત્યારબાદ તમે ફાઇબ્રસ ફૂડ લો કે જેથી કરીને નેચરલ ક્લિન્ઝિંગ થઈ જાય. લાઈક તમે કેરેટ છે, સફરજન છે, કાકડી છે, એ ટાઈપના ફાઇબ્રસ ફૂડ લો કે એ જે કંઈ ચીકાસ ને ગળ્યો પદાર્થને જે કણો ત્યાં ચોટેલા છે એની જાતે જ ક્લીન થઈ જાય. આ બાદ તમે ડાયટ છે એ પણ એક સમતોલ આહાર લો. જેમ કે બાળકના દાંતના બંધારણ માટે કેલ્શિયમ અતિ આવશ્યક છે, તો તમે મિલ્ક છે, યોગર્ટ છે, ચીઝ છે, પનીર છે, એ પ્રમાણનું તમારા ખોરાકમાં છે એ વધારો.
આ ઉપરાંત વિટામિન સી મળે એવો તમે આહાર લો. સાઇટ્રસ ફ્રૂટ છે, આમળા છે, એનું પ્રમાણ વધારો. વિટામિન એ મળી રહે એના માટે તમે કેરેટ છે, પાલક, મેથી, લીલા શાકભાજી એ તમે લો. આ ઉપરાંત તમે વિટામિન ડી જે હાડકાના બંધારણ માટે જરૂરી છે એ માટે તમે સૂર્યપ્રકાશ છે, નેચરલ સનલાઇટ છે એમાંથી લો. પ્રોટીન પૂરતું મળી રહે એ માટે વિવિધ દાળ છે, આપણા કઠોળ છે એનો સમાવેશ કરો. એ બહુ સારું પડે. અને આ ઉપરાંત તમે બ્રશિંગ છે એ ખાસ જરૂરી છે કે 2 ટાઈમ થવું જોઈએ. નાઇટ બ્રશિંગ છે એ મસ્ટ છે પ્રેગ્નન્સીમાં, કે જે પણ તમે આખા દિવસ દરમિયાન ખાવાનું લો છો એ ત્યાંથી નીકળી જવું જરૂરી છે. અને આ ઉપરાંત તમે ફ્લોસિંગ પણ કરી શકો કે જે ઇન્ટરડેન્ટલ સરફેસ છે, બે દાંતની વચ્ચેનો વચ્ચેની પોર્શન છે એ પ્રોપર રીતે ક્લીન થાય. અને આ ઉપરાંત તમે માઉથવોશનો યુઝ પણ કરી શકો છો. અને તેમ છતાં કોઈ દાંતની તકલીફ હોય તો તમારા ડેન્ટિસ્ટની મુલાકાત કરી જ શકો. ચોક્કસ. ઓકે, તો મેમે આપણી સાથે જેમ શેર કર્યું કે જ્યારે કોઈ પણ લેડી પ્રેગ્નન્ટ છે તો ત્યારે તેમને જમવામાં શું ધ્યાન રાખવું જોઈએ, કે ગળ્યા અને ચીકણા પદાર્થોનું જ્યારે ઇન્ટેક્ટ વધે છે તો આપણે ફાઇબ્રસ ફૂડ લેવા જોઈએ, 2 વાર બ્રશ કરવું જોઈએ. વિટામિન સી અને ડી નું મહત્વ મેમે આપણને જેમ જણાવ્યું કે જે દાંત અને હાડકાના બંનેના બંધારણમાં ખૂબ જ જરૂરી છે, તો તે ચોક્કસ આપણે ફોલો કરીએ. અને જે લોકો તમારા ફેમિલીમાં જે લેડી પ્રેગ્નન્ટ છે કે જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે તેમની સાથે ચોક્કસ તમે આ વિડીયો શેર કરી શકો છો. તો હવે આગળ મેમ સાથે વાત કરીએ કે જેમ લાસ્ટમાં તમે કહ્યું કે તમે ડેન્ટિસ્ટને પણ મળી શકો છો, Definitely. તો પ્રેગ્નન્સી દરમિયાન ક્યારે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ? અત્યારે જનરલી પ્રેગ્નન્સી છે એ ઓવરઓલ જોવા જઈએ તો પ્રી પ્લાન પ્રેગ્નન્સી જ હોય છે. તો જેમ તમે તમારા ગાયનિકની વિઝિટ કરો છો એવી રીતે તમે રૂટીન ડેન્ટલ ચેકઅપ કરાવી શકો છો. જો તમારામાં નાનો દાંતનો સડો હોય તો એ એટ અ ટાઈમ તમે એની ટ્રીટમેન્ટ પણ લઈ શકો. જનરલી એવું થતું હોય કે એ દુખાવો ના કરતું હોય એ ટાઈમે, પરંતુ પ્રેગ્નન્સીમાં જેમ હોર્મોન લેવલ બદલાય છે ત્યારે એ દુખાવો છે એ તમને અસહ્ય થઈ જતો હોય છે. તો બેટર કે એનું ટ્રીટમેન્ટ તમારે એની પહેલા જ પતી જાય. અને આફ્ટર પ્રેગ્નન્સી એટલે કે તમે કન્સીવ કરો છો બેબી ના પછી પણ તમારા ડેન્ટિસ્ટની મુલાકાત લઈ શકો છો. ફર્સ્ટ જે તમે કહ્યું કે જો પ્રેગ્નન્સી પ્લાન છે તો આપણે પહેલા ડેન્ટિસ્ટની મુલાકાત લઈ અને કંઈ આપણા ડેન્ટલ પ્રોબ્લેમ છે તો આપણે તે સોલ્વ કરી શકીએ. અને આપણે રૂટીન ચેકઅપ માટે પણ આપણા ડેન્ટિસ્ટ પાસે જઈ શકીએ. પણ તમે જે સેકન્ડ કીધું કે ઇન કેસ આફ્ટર પ્રેગ્નન્સી કે જ્યારે બેબી છે તો ત્યારે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવાનું યુઝ્યુઅલી આપણે અવોઇડ કરતા હોઈએ કે જો પ્રોબ્લેમ છે તો પણ આપણે પેઇન કિલર્સ લઈને કે ચલાવી લેતા હોય, આપણે ડેન્ટિસ્ટ પાસે જઈને ટ્રીટમેન્ટ નથી કરાવતા. તો તેના વિશે શું કહેશો? આ માન્યતા આપણે ત્યાં રહેલી છે પણ આ ખોટું છે. એકચ્યુઅલી તો ઇમરજન્સી ડેન્ટલ કેર છે એ 9 મંથના ડ્યુરેશનમાં ગમે ત્યારે થઈ શકે છે. અને સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો એવો છે કે સૌથી વધુ સેફ છે બધા પ્રકારની ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા માટે. એટલે ડેન્ટલ ટ્રીટમેન્ટ છે થઈ જ શકે છે. તો મેમે આપણને કહ્યું તે પરથી આપણો એક વ્યૂ ચેન્જ થઈ શકે કે યુઝ્યુઅલી ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે ત્યાં ડેન્ટલ ટ્રીટમેન્ટ લોકો નથી કરાવતા, પણ તે કરાવવું મેમે કહ્યું તેમ ઇમરજન્સી ડેન્ટલ ટ્રીટમેન્ટ 9 મહિનામાં પોસિબલ છે. અને સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે તે સેફેસ્ટ પીરિયડ છે કોઈ બી ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા માટે. તો તમારા પાસેથી અમે જાણીશું કે સિટી ડેન્ટલ હોસ્પિટલમાં તમારા જે પ્રેગ્નન્ટ પેશન્ટ્સ લેડી હોય છે તેનું તમે કઈ રીતે ટ્રીટમેન્ટ કરો છો અને તેની શું કેર લેવામાં આવે છે? ડેફિનેટલી અહીં અમારે આ ટાઈપના પેશન્ટ્સ આવતા જ હોય છે. જનરલી એમની અપોઇન્ટમેન્ટ છે મોર્નિંગમાં જ સ્કેડ્યુલ કરીએ છીએ અને બને એટલી નાની હોય છે કે ડ્યુરેશન બહુ નાનો રાખવામાં આવે છે. અને આ ઉપરાંત જ્યારે પણ તેમાં ડ્યુરિંગ ટ્રીટમેન્ટ એક્સરેની જરૂર પડે તો પેશન્ટને લેડ એપ્રન પહેરાવીએ છીએ, થાઇરોઇડ કલર પહેરાવીએ છીએ અને ત્યારબાદ જ એક્સરે લેવામાં આવે છે કે જેથી કરીને એક્સરેના રેઝ છે એ એના આવનારા બેબીને કોઈ નુકસાન ના કરે. આ ઉપરાંત એમને જે મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે એ સૌથી વધુ સેફ હોય છે. એના ગાયનેકોલોજીસ્ટ જોડે કન્સર્ન લઈને જ એમને મેડિકેશન આપવામાં આવે છે. અને ગાયનેકોલોજીસ્ટ એવું પ્રિફર કરતા હોય છે કે તમે એમને ડાબા પડખે એટલે કે લેફ્ટ લેટરલ પોઝિશનમાં જો રાખી અને એની સારવાર લો તો એ સારું છે. તો એ વસ્તુ અહીં ફોલો થાય છે. એટલે તમે તમારા પેશન્ટનું કેર એન્ડ પ્રિકોશન્સ સાથે એમની ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે તેમના બધા સેફ્ટી મેઝર્સ ફોલો કરી અને પેશન્ટનું ટ્રીટમેન્ટ અહીંયા કરવામાં આવે છે. ખૂબ સરસ મેમ આપણી સાથે અત્યારે કનેક્ટ છે અને નોલેજ શેર કરી રહ્યા છે. તો હવે હું તમને એક વધારે પૂછવા માંગીશ કે આપણે બધા એવું સાંભળ્યું હોય કે આપણા ટૂથપેસ્ટમાં જે ફ્લોરાઇડ તત્વ છે તે આપણા દાંતના બંધારણ માટે કે આપણા દાંતની આપણા કેટલા સ્ટ્રોંગ છે તેની સાથે એક કનેક્શન છે તેનું. તો ફ્લોરાઇડનું પ્રેગ્નન્સી સાથે કઈ કનેક્શન ખરું?
હા, ફ્લોરાઇડનું કનેક્શન છે. ફ્લોરાઇડ આમ જોવા જઈએ તો દાંતના બંધારણમાં ઉપયોગી છે, તમે જેમ કહ્યું એમ. પરંતુ જ્યારે એ વધુ માત્રામાં કન્ઝપ્શન થાય છે ત્યારે એના લીધે દાંતનો ફ્લોરોસિસ થાય છે. આ ઉપરાંત શરીરના હાડકાં, સ્નાયુ અને લિગામેન્ટ્સ ઉપર પણ એની અસર થતી હોય છે. ઓકે, તો ફ્લોરોસિસ વિશે થોડું અમને ડિટેલમાં કહી શકશો? હા, આપણે દાંતનો ફ્લોરોસિસ જોવા જઈએ તો એમાં જનરલી શું થતું હોય કે આ પિક્ચરમાં જેમ તમે જોઈ શકો એવી રીતે આ દાંત જ છે પણ ફ્લોરોસિસ વાળા ટીથ છે. Yes. કે એમાં આવી રીતે બ્રાઉનિશ અને યલોઇશ કલરના ધબ્બા જોવા મળે છે. આ ઉપરાંત દાંતની સરફેસ છે એ ઇરેગ્યુલર થતી હોય ફ્લોરોસિસ પેશન્ટમાં, અને ચોકી અપિયરન્સ અને પિટેડ એટલે કે ખાડા 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 જેવા તમને દાંત દેખાતા હોય. એટલે ઇન જનરલ શું થાય કે આ બધાના લીધે દાંત છે વીક થવા માંડે, એનું સ્ટ્રક્ચર. તો કારણ શું હોઈ શકે આ દાંત આવી રીતે વીક થવાનું? બાળકના જે દુધિયા દાંત છે બનવાની શરૂઆત માતાના ગર્ભમાં જ્યારે હોય ત્યારે ચોથા વીકથી સ્ટાર્ટિંગ થઈ જતું હોય છે. પરંતુ એની કનેક્શન તમે કહ્યું એ એના કારણે છે કે જે વોટર એટલે કે પાણી જે માતા પીવે છે એમાં ફ્લોરાઇડનું લેવલ નિર્ધારિત છે એ 0.5 ppm છે. Okay. પરંતુ આ લેવલથી જ્યારે વધુ ક્ષારવાળું કે વધુ ફ્લોરાઇડની માત્રાવાળું પાણી છે એ માતા લે છે ત્યારે એના આવનારા બેબીના કાયમી દાંત ઉપર આ અસર જોવા મળે છે. ઓકે, તો દુધિયા દાંત વિશે મેમે આપણને કહ્યું, તો કાયમી દાંત વિશે શું આપ કહેવા માંગશો? કાયમી દાંત માટે તો જ્યારે બાળક પોતે જ્યારે પાણી પીવે છે તો એને જે પણ પાણી આપવામાં આવે છે એમાં પણ ફ્લોરાઇડનું લેવલ 0.5 ppm કરતાં વધુ ના હોવું જોઈએ. બોરવેલના પાણી છે કે ડીપ ઇરિગેશનથી જે લેવામાં આવે છે એ વધુ ક્ષારવાળા પાણી હોય છે. ગુજરાતમાં જનરલી કન્સિડર કરીએ આપણે તો કોસ્ટલ એરિયાઝ છે એમાં આ ફ્લોરોસિસ થવાનું કારણ આ એક જ છે કે પાણી જે લેવામાં આવે છે એમાં ફ્લોરાઇડનું પ્રમાણ 0.5 ppm કરતાં વધુ હોય છે. ફ્લોરાઇડ બે સાઈડથી કામ કરે છે. એ તલવારની બે ધાર જેવું છે. આમ સારું પણ છે અને વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે આપણા દાંતને નુકસાન વીક પણ પણ કરી શકે છે. સો થેન્ક યુ સો મચ મેમ, અમારી સાથે ખૂબ સરસ નોલેજ શેર કરવા માટે. લાસ્ટમાં તમે અમારા ફ્રેન્ડ્સને શું કહેવા માંગશો? પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એ હું કહેવા માંગીશ કે પ્રેગ્નન્સીમાં તમે ડરો નહીં. તમને નાનો અમથો સડો છે પણ તમે ડરી અને પેઇન કિલર લીધી અને આપણે પછી કરાવી લઈશું એ વસ્તુ ના કરો. કેમ કે પ્રેગ્નન્સી પછી તમારે એવું થશે કે એની ટ્રીટમેન્ટ માટે જ્યારે હોસ્પિટલે આવવાનું થશે ત્યારે બેબી તમારું ઘરે હશે અને નાના બેબીને 2 કલાક એના મમ્મીની જરૂર પડતી હોય. તમારો જીવ પણ ત્યાં જ રહેશે ટ્રીટમેન્ટમાં અહીં આવ્યા હશો તો પણ. અને બેટર છે કે એ ટ્રીટમેન્ટ ત્યારે થઈ જાય તો તમારું જે પેઇન છે એ પણ રિલીવ થઈ જાય, તમે સારી રીતે જમી શકો, તમારા બાળકને પણ વ્યવસ્થિત ન્યુટ્રિશન મળી રહે. એટલે ટ્રીટમેન્ટ છે એ તમે બિફોર પ્રેગ્નન્સી જો છે જ તમને દાંતનો દુખાવો કંઈ સડો છે તો એની ટ્રીટમેન્ટ કરાવી લો. થેન્ક યુ સો મચ મેમ, અને થેન્ક યુ સો મચ વ્યુઅર્સ અમારી સાથે લાઈવ કનેક્ટ થવા માટે. અને ચોક્કસ તમે આ વિડીયોને શેર કરી શકો છો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ જોડે. ફરી એકવાર નેક્સ્ટ સેટરડે આપણે મળીશું વાતિક દાંતની સિરીઝમાં આપણા બીજા ગેસ્ટ ડોક્ટર સાથે. વન્સ અગેન થેન્ક યુ સો મચ ડોક્ટર કૃષ્ણા ડાકા.